कहाँ है वो? क्यों नहीं है? क्यों? कि हम सुनते नहीं। अब सुनो, પોતાનો ઇતિહાસ સમજો તમે। जब तक एजुकेशन नहीं है, पढ़ाई नहीं है, तब तक ऐसा ही नहीं चलेगा। ઘણી બધી વસ્તુ છે। ડામોર જાતિમાં એટલું બધું ખમીરતા છે, એટલી બધી વીરતા છે, એટલી બધી દિવ્યતા છે અને એટલું બધું જહો જલાલી છે, लेकिन हम जानते नहीं है। क्यों नहीं जानते? सुनते नहीं। बैठिए आ जो संस्कृति है, ढोल वागी रहा है, ये स्वीकार्य है। भारतीय संस्कृति, आदिवासी संस्कृति माटे तो हमें पोते हूँ ढोल वगाड़ू छू। मारी पासे छे हमें माताजी घोटियाથી લઈ આવેલો। હા, પણ એનો અર્થ એવો નહીં કે ખાલી ઠા ઢોકર્યો નાચવાના ટાઈમ નાચો, ભણવાના ટાઈમ ભણો। આ ઇતિહાસ જોઈ રહ્યા છે। જ્યાં સુધી ઇતિહાસ તમે ન જાણશો, જેનું મહત્વ ન જાણશો, ત્યાં સુધી બધું કશું છે નહીં। આવા સોના જેવો ઇતિહાસ છે આપણો, ગૌરવવંતો ઇતિહાસ છે, જેને રાજ કર્યું છે, જે દેવો પૂજાઈ રહ્યા છે। બાબો કશુપર કોણ છે? હે, ગામે ગામ કબીલામાં પૂજાય છે। કેમ પૂજાય છે? એનામાં વીરતા હતી, એમાં ખમીરતા હતી, એમાં નોલેજ હતું, હતર વિદ્યા હતી। કામરૂ દેશમાં જેને ભણી આવ્યા હતા, રાજા પહેલા રાજા। આપણે તો એમાંથી રાખ્યું કઈ? कुछ नहीं हमारे पास। અને એટલા માટે કહું છું કે શાંતિથી સાંભળો। આ બધા આપણા કાકા બાબા આવીને ઊંડો ઇતિહાસ કહે છે, તો તેને આપણે સાંભળો। જ્યાં સુધી જેનું મહત્વ સમજતા નથી, જેનું જ્ઞાન નથી, ત્યાં સુધીનું મહત્વ નથી, અને મહત્વ નથી ત્યાં સુધીનો ઉપયોગ નથી। આપણે ઘણા બધા હતા, ઇતિહાસ તો ઘણો બધો સોના જેવો છે, લેકિન અમારો ભવિષ્ય ક્યાં? अब क्या? हम क्यों नहीं? આપણે કેમ કરી શકતા નથી? સંગઠન નથી, સમજદારી નથી। ઇતિહાસને પહેલા જાણો। અને એટલે મને આજે પણાદોરમાં આવવાનો, મારું નામ ભરતભાઈ ડામોર છે, રળિયાતીપુરા લીંબડી ક્ષેત્ર, અને કનુભાઈ સાહેબ ને બધા અમે ત્યાંના છે। અમારા દાદાઓ હતા, એ 115 વર્ષ રહ્યા કાકા। એ કમજી કાકા મને કહેતા કે અમે પણાદોરથી આવેલા છે, આપણો ડોહો પણાદોરનો છે। હું ક્યારથી આવવા માટે, ઘણા વર્ષોથી આવવા માટે પણાદોર એક વખત આવું છે। પણ આ આયોજક કમિટીને ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ આવું આયોજન કર્યું કે જેથી અમને આ પગલા પાડવાના, અમારા પૂર્વજોને નમન કરવાનો મોકો મળ્યો। આયા જે જહુઓ બુકરો છે, એ જહુવાના હું 12મી પેઢી છું। જહુઓ એ કહેતા કે જહુવાનો વજો અને વજાનો છે તો ખાંચી, અને ખાંચીનો ભલજી, અને ભલજીનો અરજી ને પછી ભલજી, અને ભલજીનો પુન્યો, અને પુન્યાનો મેઘો, અને મેઘાના બે હવજી ને ગાંગજી, અને ગાંગજીનો હુમજી, અને હોમજીનો મુરજી, અને નુરજીનો આ ભરત ઉભો। અને મારા છોકરાનું નામ છે રુદ્રિક। 12મી પેઢી છે। જાણો આ વસ્તુ કેમ કે તમે દાદાઓ પાસે બેસો, તમે ઇતિહાસ જાણો। અમે તો જય જાણ્યા વગર, જ્યાં સુધી જેનું નોલેજ નથી, જ્ઞાન નથી, ભણો ઇતિહાસ। દાદા જોડે બેસો, ગયણા, હું ગયણા બી ગાઉં, આખી રાત ગરબા બી રમું, આખી રાત ઢોલ બી વગાડું, બધા ગીતો ગાઉં। સંસ્કૃતિ કોને કે બૂમો પાડવાથી ન થાય, આવડવું જોઈએ। રે દાહોદ ને પીલે સપેરે ભૂરી પારે દિયાવે, દાહોદને પીલે સપેરે ભૂરી પારે દિયાવે, એ ભાયા તમે મન મારી જોરે દેવાણી તરફ વાકે। તો આ સંસ્કૃતિ છે। અને આપણે કામ, હું એમએ છું, હું તો રિટાયર્ડ ટીચર છું, અને તો એવું અમલ નહીં, ભણો પણ હું ગાયના બધા ગાયેલું, બધા એ ભણવા નહીં, પેટ ઉપર તો લઈ આવું। અમારે મંદિર છે, અમારે ખત્રી છે, ખત્રીના ઘોડા છે, અને અમે પૂજીએ છીએ શ્રીફળ અને અગરબત્તીથી। માત્ર હમણાં બી બોલાવું, એ આવી જાય જલ્દી, પછલો બેઠલો એક ઘડીના છાંટમાં આવવો જોઈએ। કેમ નહીં આવે? આપણા જૂઠા છે, દેવ જૂઠા નથી। અને કચુબર બાબો છે, એ તો રાજનો ધણી છે, રાજબીજનો ધણી છે, એ ડુંગરનો ધણી છે, એ વખ ઉતરવા વાળો છે। આ કુકડા કનુભાઈ વાત કરી ને, કુકડો હતો ને, આ દૂધ પેલું બીજું પેલી ગયો સાપ, એ બધું ઉતારવા વાળો એ છે, દુઃખ ઉતારવા વાળો એ છે। એવા મોટા દેવનો વંશ છે, અને તમે હે હું શું કરો? તમે ના જાણો તમે ઇતિહાસને,
શાંતિથી સાંભળો. પાછા મળીશું આપણે. અને અહીંયા બી આ કમિટી છે એને કહીએ કે ફરી પ્લાન બનાવો અને ફરી સંમેલન બોલાવી અને એવું ઉદ્યોગ સ્થાન વ્યવસ્થિત આપણે કરીએ કે જેથી આ સચવાઈ રહે. આપણી આનો અમાનત છે. આ તો ઘોડા છે એ પાછા નહીં પડે ભાઈ. અને આપણે તો આ ગૌરવ અનુભવવું જોઈએ કે અમે અમારા આ પૂર્વજો છે રાજ કરી ગયા, ઉજ્જૈન નગરીમાં કરી ગયા અને બધે આ બધું બધા બોલ્યા છે. ટાઈમના અભાવમાં વધારે બોલતો નથી, પણ આપણો આ હમણાં અત્યારે કહો કે ઢોલ ને શરણાઈ એ રાખજો. આ આપણી આદિવાસીની વિશેષતા છે. એના ઉપર હાથ છાળા રમવાનું, હું તો તલવાર બી રમું. તલવાર બી મને તો આવડે, પણ એ ક્યારે નાના છોકરાને આવડશે? એને ક્યારે આવડશે? ઢોલ વગાડશો, સંસ્કૃતિ ગીતો આપણા ગાઓ, આપણો પોસ્ટ પહેરો, આપણી ભાષા રાખો અને વટ પીરો. આ અમારી નિયત સુધારો અને તમે જ્ઞાન પ્રાપ્ત કરો. અને બધા ગીતો આવડવા જોઈએ, બધા જ આવડવા જોઈએ. અને લેરથી ગાઓ. બસ આટલું ગાઓ એટલે ઇતિહાસને આટલો હતો ને આટલો હતો ને આટલો. હવે શું કરવાનું છે અને શું છે એ જોવાનું છે. આપણે પાછળ કેમ રહી ગયા તો એનું આપણે કારણ શોધવાનું છે. બસ